મિત્રો, રાધાકૃષ્ણ દમાણી જે ભારતના ચોથા સૌથી અમીર માણસ છે, એક સામાન્ય પરિવારમાંથી આવતા છતાં આટલી સફળતા તેમને કઈ રીતે પ્રાપ્ત કરી, આવો જાણીએ. મિત્રો, રાધાકૃષ્ણ દમાણીનો જન્મ જાન્યુઆરી 1954માં મુંબઈના એક સામાન્ય મારવાડી પરિવારમાં થયો. તેમના પિતાનું નામ શિવકૃષ્ણ દમાણી છે. તે એક સમયના એક સ્ટોક માર્કેટ બ્રોકર હતા. તે મુંબઈના એક સામાન્ય ભાડાના મકાનમાં રહેતા હતા. આ ઉપરાંત તેમના એક મોટા ભાઈ પણ હતા. તેમનું નામ ગોપીકૃષ્ણ દમાણી છે. રાધાકૃષ્ણજીએ પોતાની સ્કૂલની શિક્ષા મુંબઈમાંથી જ લીધી અને ત્યારબાદ બીકોમ કર્યું. એક મારવાડી પરિવારમાંથી આવતા હોવાથી તેમણે નોકરી છોડીને પોતાનો ધંધો કરવાનું વિચાર્યું. તેમણે પોતાના બિઝનેસની શરૂઆત બોલ બેરિંગના ધંધાથી કરી. પરંતુ હજી ધંધાની શરૂઆત જ હતી ત્યાં તેમના પિતાનું મૃત્યુ થઈ ગયું. પિતાના જવાથી અને બેરિંગનો ધંધો કોઈ ખાસ ન ચાલવાથી તેઓ મેન્ટલી ડિપ્રેસ થઈ ગયા. પિતાના જવાથી ફાઇનાન્શિયલી તેઓ તૂટી ગયા. એટલે જ મજબૂરીમાં તેઓએ પોતાના પિતાનો જે સ્ટોક માર્કેટનો બિઝનેસ હતો તે ચાલુ કર્યો. તેમના ભાઈ પહેલેથી જ બ્રોકર હોવાના લીધે બેઝિક જ્ઞાન તેમના ભાઈ પાસેથી મેળવી લીધું. તેમની સૂઝબૂઝના લીધે તેઓએ તે સમયના ટોપ બ્રોકરમાં આવવા લાગ્યા. પરંતુ અમુક ટાઈમ જતા તે સમજી ગયા હતા કે માત્ર સ્ટોક માર્કેટ બ્રોકરથી કામ નહીં ચાલે. તેથી તેઓએ ઇન્વેસ્ટમેન્ટ ચાલુ કર્યું. 32 વર્ષની ઉંમરે તેમણે પહેલું ઇન્વેસ્ટમેન્ટ કર્યું. શરૂઆતમાં તેમણે થોડું નુકસાન પણ કર્યું, પરંતુ સમય જતા તેમની ગણતરી ભારતના બેસ્ટ ઇન્વેસ્ટરમાં થવા લાગી. આગળ જતા તેઓએ મનુ માણકની સાથે મળીને માર્કેટમાં શોર્ટ સેલિંગ ચાલુ કર્યું, જેથી તેમને ઘણો નફો થયો. પરંતુ માર્કેટમાં હર્ષદ મહેતાની એન્ટ્રી પછી શોર્ટ સેલિંગ બંધ થયું, જેથી રાધાકૃષ્ણજીને ઘણું નુકસાન થયું. હર્ષદના કારણે માત્ર દામાણીને જ નહીં, પરંતુ રાકેશ ઝુનઝુનવાલા, મનુ માણેક અને રાજુ ચાટીસને પણ નુકસાન થવા લાગ્યું. કારણ કે હર્ષદ કોઈ પણ સ્ટોકને ઉપર લઈ જતા હતા, તેથી માર્કેટમાં શોર્ટ સેલિંગ બંધ થયું. શોર્ટ સેલિંગ ત્યારે જ થાય જ્યારે કોઈ પણ શેર પોતાનો ભાવથી નીચે પડે. થોડો ટાઈમ માર્કેટમાં આ બધું ચાલ્યું, પરંતુ સ્કેમ 1992 આવવાથી હર્ષદની હાર થઈ અને દામાણીની જીત થઈ. બિઝનેસમાં પહેલેથી જ રુચિ હોવાના કારણે થોડો ટાઈમ જતા દામાણીએ પોતાનો બ્રોકરનો બિઝનેસ બંધ કર્યો અને કોઈ નવો બિઝનેસ શરૂ કરવાનું વિચાર્યું. દામાણીએ એક સારા ઇન્વેસ્ટર હતા, તેથી તેઓ જાણતા હતા અને કન્ઝ્યુમરમાં રુચિ હતી અને ઘણા ટાઈમથી તેમની કન્ઝ્યુમર બિઝનેસ પર નજર હતી. ઇન્વેસ્ટમેન્ટની સાથે સાથે તેઓએ આ બિઝનેસ વિશે ઘણું જ્ઞાન મેળવ્યું હતું. તેથી જ 1999ની સાલમાં તેઓએ પ્રથમ અપના બજાર નામનો બિઝનેસ ચાલુ કર્યો અને અપના બજાર નામનો સ્ટોર ચાલુ કર્યો. પરંતુ નુકસાનીના ચાલતા તેઓ થોડાક ટાઈમ પછી આ મોલ બંધ કરવો પડ્યો. તેઓ વિદેશની એક કંપની વોલમાર્ટથી ઘણા પ્રભાવિત હતા, તેથી તેઓ આવો જ એક સ્ટોર ભારતમાં ખોલવા માંગતા હતા. ઘણા સંશોધનો બાદ અને યુએસએ વિદેશમાં જયા બાદ તેમણે 2002ની સાલમાં ડી માર્ટની શરૂઆત કરી. તેમણે ડી માર્ટનો એક સ્ટોર ઓપન કર્યો. પ્રથમ ડી માર્ટનો સ્ટોર મુંબઈમાં ચાલુ કર્યો. પોતાની મહેનતના કારણે અને સૂઝબૂઝના કારણે થોડા જ સમયમાં ડી માર્ટ એક મોટી કન્ઝ્યુમર ચેન બની ગઈ. એક સ્ટોરથી શરૂ કરેલું ડીમાર્ટ આજે 371 સ્ટોર સુધી પહોંચી ગયું છે. અને ડીમાર્ટના બિઝનેસના કારણે જ દામાણી આજે ભારતના સૌથી અમીર વ્યક્તિઓમાંના એક છે. મિત્રો, આ હતી એક સફળ બિઝનેસમેનની કહાની. જો તમને પણ અમારી કહાની અને સ્ટોરી પસંદ આવી હોય તો લાઈક કરજો અને જલ્દી મળીશું એક નવી સ્ટોરી સાથે. ધન્યવાદ.